નમસ્કાર અમારા વહાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની જેમ પેન્શનરોના ડીએ અને ડીઆરમાં કરશે 2% વધારો જાહેર। તો કેબિનેટ બેઠકમાં મળી છે સફળ મંજૂરી। તો પેન્શનર મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ અને પેન્શનરોના ડીએડીઆરમાં ગઈકાલે એટલે કે શનિવારે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો જાહેર કર્યો છે, જેણે કેબિનેટે સફળ મંજૂરી પણ આપી દીધી છે। તો હવે કેન્દ્ર સરકારે વધારો જાહેર કર્યો છે, ત્યારબાદ હવે ગુજરાત સરકાર અને અન્ય રાજ્ય સરકારો પણ પોતાની અનુકૂળતા મુજબ દરેક પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરશે। તો આજના વિડીયોમાં આપણે આ બાબતે સરળતાથી અને એકદમ સરળ ભાષામાં વિડીયોમાં વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે પેન્શનરો હોય, કર્મચારીઓ હોય કે નિવૃત્ત પેન્શનરો હોય, આ બધા માટે જે અગત્યના વિડીયો હોય, અગત્યની માહિતી હોય, તે એકદમ સરળ ભાષામાં આપણી આ ચેનલમાં અપલોડ થતી હોય છે। તો ખાસ કરીને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમને થોડોક સપોર્ટ કરજો, જેથી કરીને અમે નવા વિડીયો તમારા માટે બનાવી શકીએ। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે શનિવારે કેબિનેટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 2%નો વધારો મંજૂર કર્યો છે। તો જેનાથી આ દર મૂળ પગારના 60% થઈ ગયો છે। તો આ વધારો 1 જાન્યુઆરી 2026થી અમલી બનશે અને તેનાથી લગભગ 50.5 લાખ કર્મચારીઓ અને 68.3 લાખ પેન્શનરોને ફાયદો થવાની ધારણા છે। તો આ નિર્ણયનો વાર્ષિક નાણાકીય પ્રભાવ 6,791 કરોડ રૂપિયાનો હોવાનો પણ અંદાજ છે। તો આપણે ઘણા સમયથી વાત કરતા હતા કે આ વખતે કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ફક્ત 2%નો વધારો થવાનો છે। તો તે વાત આપણી સાચી પડી છે અને સરકારે ખરેખર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો છે તે મંજૂર કર્યો છે, જે ગઈકાલે કેન્દ્રીય કેબિનેટની બેઠક હતી તેમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ છે તેણે જાહેરાત પણ કરી હતી મિત્રો। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએ છેલ્લા ઓક્ટોબરમાં સુધારવામાં આવ્યો હતો, તો જ્યારે તેને 55%થી વધારીને 58% કરવામાં આવ્યો હતો। તો તે વધારો 1 જુલાઈ 2025થી અમલી બનાવવામાં આવ્યો હતો અને બાદમાં બાકી રકમ સાથે લાગુ કરવામાં આવ્યો હતો। તો જેનાથી સેવા આપતા કર્મચારીઓ અને પેન્શનરો બંનેને ફાયદો થયો હતો। તો સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે તેમના નિયમિત વળતર માળખાના ભાગરૂપે જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં સુધારો કરે છે। તો આ ગોઠવણો ફુગાવાની અસરને સરભર કરવા અને ખરીદ શક્તિ જાળવવામાં મદદ કરવા માટે છે મિત્રો। તો વધુમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતો જીવન ખર્ચની ગોઠવણ છે, તો જેની ગણતરી વધતી જતી કિંમતો સાથે પગાર અને પેન્શનને તાલમેલ રાખવામાં મદદ કરવા માટે મૂળભૂત પગારના ટકાવારી તરીકે કરવામાં આવે છે। તો સૂચિત 8મા પગાર પંચ હેઠળ મોટા ફેરફારો માટે કર્મચારી સંગઠનોની વ્યાપક માંગણીઓ વચ્ચે આ તાજેતરનું પગલું લેવામાં છે તે આવ્યું છે મિત્રો। તો બીજી બાજુ નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCM એ તેમના મેમોરેન્ડમમાં 3.83ના ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી હતી, જે લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000થી વધારીને લગભગ ₹69,000 કરી શકે છે। તો પગાર ગણતરી માટે પરિવારની વ્યાખ્યાને વિસ્તૃત કરીને આશ્રિત માતા પિતાને સમાવિષ્ટ કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે। તો સાથે પગાર અસમાનતા પર મર્યાદા, ઉચ્ચ વૃદ્ધિ અને ફુગાવા સંબંધિત ભથ્થા પણ સામેલ છે મિત્રો।
તો મિત્રો આ હતી આજની માહિતી, જે દરેક પેન્શનરો અને કર્મચારીઓ માટે અગત્યની હતી. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.